નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતી ભાષાની જોડણી એ તો એના નિયમ પ્રમાણે કરવી પડે, પણ એવા કેટલાક શબ્દો જે રૂઢ થઈ ગયા છે અને ખોટા વપરાતા હોય છે. ઘણીવાર આવું ગીતમાં પણ બનતું હોય છે કે એમાં પણ રૂઢ થયેલા શબ્દો એ ચાલે આવતા હોય. ઘણીવાર લગ્ન ગીતમાં તમે સાંભળતા હશો કે કન્યા હળવી હળવી હાલ, કન્યા કાકડીનો કૂચો. એકચ્યુઅલી ત્યાં કાકડીનો કૂચો નથી. શબ્દ કયો છે કે કન્યા હળવી હળવી હાલ, કન્યા કાકરી ન કૂચે. ધીમે ધીમે ચાલ તારા પગમાં કાકરી ન કૂચે, આ શબ્દો છે. પણ આવું ચાલ્યું આવતું હશે. ગુજરાતીમાં પણ આવા કેટલાક શબ્દો છે જે ભાષાકીય રીતે અશુદ્ધ હોય અને ચાલે આવતા હોય. એમાંનો એક શબ્દ જે વારંવાર તમને છાપામાં જોવા મળશે તે છે પ્રત્યાર્પણ. એના વિશે આપણે જ્યારે શબ્દ આવશે ત્યારે જોઈશું, પણ અત્યારે આપણે આજના જે શબ્દો આપણે પસંદ કર્યા છે એના વિશે જોઈશું. તમને થશે કે આ નિસ્પૃહી અને મનોરમ્ય એ શબ્દો ભાષાકીય રીતે કેમ અશુદ્ધ ગણાય. અને આ જે બધા શબ્દો છે, શરદચૂક, વર્ણશંકર, અશ્વમેઘ, શૃંગાર, આ બધા શબ્દો ભાષાકીય રીતે કેમ અશુદ્ધ છે એની સમજણ આજે આપણે એ શબ્દો જોઈશું ત્યારે આપણે આવી જશે. જોઈએ વિગતો. હા મિત્રો, ભાષાકીય અશુદ્ધ શબ્દો એટલે કે જેમાં વ્યાકરણના કોઈને કોઈ નિયમનો ભંગ થતો હોય એવા શબ્દોને આપણે ભાષાકીય રીતે અશુદ્ધ શબ્દો કહેશું. લોકો બોલીમાં જે શબ્દો બોલે એ અશુદ્ધ ન કહેવાય, નહીં, પણ અહીંયા વ્યાકરણના કોઈને કોઈ નિયમનો ભંગ થતો હોય. મનોરમ્ય ને પણ સાચું મનોરમ છે. કારણ કે મનોરમ એ પોતે વિશેષણ છે. એટલે પોતે વિશેષણ છે એટલે એને બીજો જે પ્રત્યય છે એ લાગે નહીં. વિશેષણ બનાવવા માટેનો બીજો પ્રત્યય લાગે નહીં. નિસ્પૃહી, નિસ્પૃહી નહીં પણ સાચું નિસ્પૃહ શબ્દ છે. આ શબ્દ પણ વિશેષણ છે, તો પછી એને ઈ લગાડવાનો કોઈ મતલબ નથી વિશેષણ બનાવવા માટે, નહીં. કારણ કે નિસ્પૃહ જેનામાંથી સ્પૃહા ઈચ્છા જતી રહેશે તે. આ લબ્ધ પ્રતિષ્ઠિત નહીં પણ સાચો શબ્દ લબ્ધ પ્રતિષ્ઠ છે, નહીં, જેની પ્રતિષ્ઠા લબ્ધ થઈ છે તે. એટલે કે આ સાચો શબ્દ છે. એન કેન પ્રકારે, મિત્રો સાચો શબ્દ એન કેન પ્રકારેણ છે. ઘણી વાર અણ લખવાનો રહી જતો હોય છે, ધ્યાનમાં રાખો. શરદચૂક નહીં પણ સાચો શબ્દ શરદચૂક છે. મિત્રો અહીંયા શરત એટલે ધ્યાન, આવો કોઈ શબ્દ નથી, ધ્યાનમાં રાખો. શરત એટલે ધ્યાન. કેટલીક વિગતો ધ્યાન બાદ જતી હશે એટલે ત્યાં સસલાનો સ આવે, આ નહીં. એના પછીના શબ્દો જોઈએ. હા, વર્ણશંકરની સાચો શબ્દ છે વર્ણશંકર, સસલાનો સ આવે. શંકર એટલે ક્રોસ બ્રીડિંગ છે તે, રાઈટ, મિશ્રણ. તો સાચો શબ્દ એ વર્ણ સંકર આવે, સંકર બિયારણ, સસલાનો સ. અધવચ્ચે નહીં પણ ભાષાકીય સાચો શબ્દ અધવચ છે. હા, દૃષ્ટા નહીં પણ સાચો શબ્દ સ્રષ્ટા છે. સ્રષ્ટા એટલે સૃષ્ટિનું સર્જન કરનાર, રાઈટ. આ વસ્તુ છે, ધ્યાનમાં રાખો. એ જ પ્રમાણે દૃષ્ટા નહીં પણ સાચો શબ્દ દ્રષ્ટા છે. દ્રષ્ટા એટલે જોનાર, રાઈટ. આ શબ્દો બંને ધ્યાનમાં રાખો. એના જ પરથી બનેલો શબ્દ છે હાર્ષ દુષ્ટા નહીં પણ સાચો શબ્દ છે હાર્ષ દ્રષ્ટા. આર્ષ એ ઋષિનું વિશેષણ છે અને આર્ષ દ્રષ્ટા એટલે ઋષિની જેમ જે દીર્ઘ દૃષ્ટિથી આગળનું જોઈ શકે છે તે. હા, 84 નહીં પણ સાચો શબ્દ 84. આ બંને જોડણી સાચી છે. 84 કે 84 બંને જોડણી સાચી છે, 84 નહીં. શૃંગારની પણ સાચો શબ્દ
શૃંગાર છે. મિત્રો ધ્યાનમાં રાખો કે ગુજરાતીમાં આવો કોઈ શબ્દ નથી, એની જગ્યાએ આ શબ્દ વપરાય છે. પૌર્વાત્યની પણ પૌરસ્ય એ સાચો શબ્દ છે. પાશ્ચાત્યનું જેમ આપણે પૌરાત્ય કરવા જઈએ તે નહીં, પણ આ શબ્દ છે અને આ શબ્દ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એક બીજો શબ્દ જે મોટાભાગના લોકો એનો ઉચ્ચાર ખોટો કરે છે. મિત્રો આનો ઉચ્ચાર શું છે? જરાસંઘ નહીં, જરાસંધ. અહીંયા ધજાનો ધ છે, ગ નથી. પણ ઘણા બધા લોકો એમાં જરાસંઘ બોલે છે. એ છે જરાસંધ, એટલે એમાં દ છે. આવો જ બીજો શબ્દ છે કે અશ્વમેઘ યજ્ઞ. તો એમાં ગ નથી પણ દ છે. અશ્વમેધ યજ્ઞ છે, એમાં અશ્વમેઘ નથી. આપણે બધા અશ્વમેઘ બોલીએ છીએ, તો સાચો છે અશ્વમેધ. તો આ દ છે. જોઈએ એના પછીનો. એ જ રીતે મેધાવી નહીં, પણ મેધાવી. મેધા એટલે બુદ્ધિ અને મેધાવી એટલે બુદ્ધિશાળી. કેટલાક છોકરાના નામ હોય કે મેઘા ક્યાં ગઈ, એ મેઘા નહીં. મેઘાનો અર્થ શું થાય? વાદળ જેવી. કદાચ એ કાળી મેષ પણ કહી શકાય. પણ મેધા એટલે બુદ્ધિ. મેધા એટલે બુદ્ધિ. સાચું નામ પણ લખવો જોઈએ. મારા ગુજરાતીના અધ્યાપક, એમની પત્નીનું નામ શીલા. એમની પત્નીનું નામ શીલા, પણ એ આ રીતે જ એ પોતે લખે, શીલા રસોઈ. મિત્રો બંનેના અર્થ જુદા ખાય છે. આ શીલા એટલે શીલુપતિ, ચારિત્રવાળી, સંસ્કારી. અને આ શીલા એટલે પથ્થર. મેં એ સાહેબને કહ્યું કે તમે ગુજરાતીના પ્રોફેસર અને તમારી પત્નીનું નામ તો સાચું લખો, શીલા. એટલે એમણે સરસ જવાબ આપ્યો કે રાઠોડ સાહેબ જેની પથરાવી ક્યાં હોય ને એમ ખબર પડે કે આ પથ્થર જેવી છે. મૂકી તો પછી તમે લખી રાખો. હા, પથ્થરની સાચી જોડણી ખ ને થ જોડાયેલો છે. એ જ પ્રમાણે પૃથ્થકરણની પણ પૃથ્થકરણ, પૃથક એટલે છૂટું છૂટું પાડવું તે. તદોપરાંતની પણ સાચી જોડણી, સાચો શબ્દ તદુપરાંત છે. સંધિના નિયમથી ભંગ થયેલો છે. એક નહીં, પણ સાચી જોડણી એ કંઈક છે. રાઈટ, 7 જોડણી કોષમાં એક જગ્યાએ પણ આ જોડણી ખોટી છે. એટલે સાચો શબ્દ એ કંઈક, 1 + 1. રાઈટ, આ વસ્તુ છે, ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવશો, કારણ કે આવા બીજા શબ્દોના વિડીયો લઈને અમે આપની સમક્ષ આવવાના જ છીએ. ગુજરાતી માટેના અમારા જે પુસ્તકો છે, ગુજરાતી ભાષાનો શબ્દવૈભવ, ગુજરાતી વ્યાકરણ પરિચય, જોડણી માટે ગુજરાતી ભાષાની જોડણી, અને આ બધા જ પ્રશ્નો MCQ સ્વરૂપે અમારા ગુજરાતી વ્યાકરણ MCQ નામના પુસ્તકમાં છે. આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. વધુમાં 1 જેટલી બેચ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક છે PSI અને કોન્સ્ટેબલ માટેની, કે જેમાં મેથ્સ, રિઝનિંગ અને PSI માટે ભાષા કૌશલ્ય છે એની આપણે તૈયારી કરાવીશું. તેમજ GPSC મેન્સ પરીક્ષા, ટાર્ગેટ GPSC મેન્સની બેચ પણ ટૂંક સમયમાં જ અમે શરૂ કરી રહ્યા છીએ. અને એમાં સફળતા માટે તમે રૂબરૂ મળીને એડમિશન છે એ તમે પાક્કું કરાવી શકો છો, અને તમે ફોન દ્વારા પણ સંપર્ક કરી શકો છો. હા, ગુજરાતના વિદ્યાર્થીઓને અમે અમારા 2 પ્લેટફોર્મથી સ્પર્ધાત્મક પરીક્ષામાં મદદરૂપ થઈએ છીએ. એમાંનો એક છે BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં અમે રોજેરોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ એમાં મૂકીએ છીએ. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ બી વિડીયો મૂકીએ છીએ. અને એ પરીક્ષામાંથી જે તાજેતરની પરીક્ષામાં જે કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાય એની વિગત અમે અહીંયા મૂકી છે. બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષાને લગતું મેટર મૂકીએ છીએ.
હજુ સુધી જો તમે અમારી બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો, એને લાઈક કરીને શેર કરશો અને હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.